सहनाववतु सहनो भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तन्वन्ते दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुस्सरासुरगणाः देवाय तस्मै नमः। अथ षष्ठोऽध्यायः। श्रीभगवानुवाच अनाश्रितकर्मफलं कार्यं कर्म करोति यः स सन्न्यासी च योगी च न निरग्निर्न चाक्रियः। 20वां श्लोक। यत्रो परमते चित्तम् यत्रो परमते चित्तम् निरुद्धं योगसेवया यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति सुखम् आत्यन्तिकं यत्तद् बुद्धिग्राह्यमतीन्द्रियम् वेत्ति यत्र न चैवायम् स्थितश्चलति तत्त्वतः यल्लब्ध्वा चापरं लाभम् यल्लब्ध्वा चापरं लाभम्। खोटું બોલો છો। यल्लब्ध्वा चापरं लाभम् मन्यते नाधिकं ततः यस्मिन् स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते तं विद्या दुःखसंयोगवियोगं योगसंज्ञितम्। तं विद्या दुःखसंयोगवियोगं योगसंज्ञितम्। स निश्चयेन योक्तव्यः योगो निर्विण्णचेतसा संकल्पप्रभवान् कामान् त्यक्त्वा सर्वान् शेषतः मनसैवेन्द्रियग्रामम् विनियम्य समन्ततः यल्लब्ध्वा चापरम लाभम। यम छे ए જ્યારે લકારથી ફોલોડ થાય ત્યારે મકાર છે એ મકાર ન બોલાય,
અર્ધ લકાર બોલાય, એટલે ડબલ લ થઈ જાય. યલ્લબ્ધ્વા ચા પરમ લાભમ ના માન્યતે નાધિકમ તતઃ. યમની બદલે યલ્લબ્ધ્વા ડબલ લકાર, આ પાછળ લકાર છે એટલા માટે. અને 23મા શ્લોકની અંદર તમ વિદ્યા દુઃખ સંયોગ વિયોગમ યોગ સંજ્ઞિતમ, પછી યોગ ન બોલાય. એ આખી એક લાઈન જ છે, એમાં વચ્ચે ક્યાંય બ્રેક નથી. બ્રેક આવતો હોય તો અકાર લંબાવીએ આપણે, જ્યારે બ્રેક ના આવતું હોય એ એક જ લાઈન એવી છે આખી બોલવાની, જે 8મા અધ્યાયમાં એક આવે છે આખી લાઈન બોલવાની. તમ વિદ્યા દુઃખ સંયોગ વિયોગમ યોગ સંજ્ઞિતમ, વિધાઉટ બ્રેક, વિધાઉટ સ્ટોપ, યુ જસ્ટ ફોલો, જસ્ટ ફ્લો. એક જ લાઈનમાં એક જ વાક્ય એવી રીતે બોલવાનું હે. તો ધ્યાનની ચર્ચા ચાલતી હતી. યત્રો પરમતે ચિત્તમ નિરુદ્ધમ યોગ સેવયા યત્ર ચૈવાત્મનાત્માનમ પશ્યન્નાત્મનિ તુષ્યતિ. યોગના અભ્યાસથી નિરુદ્ધ થયેલું ચિત્ત જે અવસ્થામાં ઉપરામ થઈ જાય છે, ચ અને યત્ર જે અવસ્થામાં પરમાત્મામાં જે ધ્યાન લગાવતા હો તે અવસ્થામાં આત્મના આત્માનમ પશ્યન, સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા આત્માનમ એટલે પરમાત્માને અથવા પોતાના હુંને, સ્વયંને, કારણ કે પોતાનો હું છે એ શરીર નથી, એ સૂક્ષ્મ શરીર નથી, એ બંનેથી જુદો છે. તો એ પોતાનો એવો જે હું છે અથવા પરમાત્મા કોઈને પણ, એમને આત્માનમ પશ્યન, એ આત્માને એ પરમાત્મા રૂપે જોઈ અથવા એ આત્માને બ્રહ્મ રૂપે જોઈ આત્મનિયવ તુષ્યતિ, અને પોતાના સ્વરૂપમાં જ સંતુષ્ટ રહે છે, જેની ચર્ચા આપણે લાસ્ટ ટાઈમ કરી હતી. તો ધ્યાનમાં બેસીએ તો શું થાય? બહુ મોટું ફળ મળે ધ્યાનમાં બેસવાથી. આપણને અંદર શું મળે એ ખબર નથી ને, એટલે આપણે બહાર ફરીએ છીએ અને બહાર ફરતા 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 અટવાઈએ છીએ બહાર, કારણ કે બહારનું જગત તો જંગલ છે, અને જંગલમાં તો ડાળી ડાખણા ને એવું વચ્ચે વચ્ચે ફૂલે હોય એના જ પડતો, મીઠા મીઠા ફળે હોય એના જ પાડતો. પણ એ જંગલ છે, એમાં બાવળ છે, ઝાડી છે, કાંકરા છે, ઘણું બધું છે ડિસ્ટર્બ કરનારો. આનંદ આપનાર થોડુંક છે. જ્યારે આ બધાને મૂકીને જ્યારે તમે અંદર આવો છો ત્યારે અંદર તો પૂર્ણ પરમાત્મા છે. વારંવાર તમારે ચિંતન કરવું છે કે આ બધા સંતો મહાત્માઓ આવા મોટા મોટા વ્યક્તિઓ ધ્યાન કેમ કરતા હશે અને આપણે કેમ નથી કરતા ધ્યાન? વિચારો ક્યારે આવો, આપણે કેમ ધ્યાન નથી બેસી શકતા? કેપેસિટી નથી. દેટ ઇઝ કોલ્ડ કેપેસિટી. પોતાની જાત સાથે શાંતિથી કાંઈ કર્યા વગર આમ બેસવાની કેપેસિટી નથી. તો નથી તો શું કરવાનું? ડેવલપ. દેટ્સ ઓલ. દેટ ઇઝ કોલ્ડ ડેવલપમેન્ટ. વિકાસ કરવાનો છે. દિશા તમારે નક્કી કરવાની છે કે કયા દિશામાં તમારે વિકસવું છે. સંસાર ને જગત ને એની ઉપલબ્ધિ ને એની પડોજણમાં પડીને એમાંથી કંઈક ગેઇન કરવું તો કરાય, ન કરાય એવું નહીં. કરાય. પછી શેના માટે છે બધું? સંસારમાં તમે બધું પ્રાપ્ત કરો શેના માટે છે? સેટલમેન્ટ, લાઈફ સેટલમેન્ટ છે. શેના માટે છે? ખબર પડે કે આવું કાંઈ કરવાની જરૂર નથી ને એના માટે છે. આ બધો સંસાર આખો ઊભો કર્યો એ શેના માટે છે? એ સમજવા માટે છે કે આવું કરવાની કોઈ જરૂર નહોતી. આટલું બધું કંઈક થોડુંક હોય ઓકે, આટલું બધું કરવાની જરૂર નથી. આટલું બધું ઊંડું જવાનું જોઈએ સંસારની અંદર. કારણ કે સંસારની તમે ઊંડા જાઓ ને પછી ખબર ક્યારે પડે? જ્યારે તમે બહાર આવવાનો પ્રયત્ન કરો ને તો ખબર પડે કે સારું આવતું નથી. સંસ્કાર, અંદરના પ્રશ્નો, માનસિકતાઓ એટલી બધી તીવ્ર બને એ બહાર ના આવવાથી. એટલે આ ધ્યાનનો જે અનુભવ છે ને એ ધ્યાનમાં રાખવા જેવો છે. અને એટ્રેક્શન કર્યા તમે આ સામાન્ય ન માનો. તમે આટલું કમાઓ, આટલું ધમાવો, આટલા રૂપિયા ભેગા કરો, પરિવાર રાખો, આ બધું કરો, પણ જે માણસ આંખ બંધ કરીને એને જે મળે છે ને તમે કલ્પના પણ ન કરી શકો એવો આનંદ મળે છે. અને કાંઈ કર્યા વગર તમારે તો આ ગામમાં ચક્કર મારવાનો બનાવે. તમે એમને ચક્કર મરાય છે? કેટલી માથાકૂટ, કેટલી વિશેષો થાય? 5 વિશેષો થાય. કેટલા વિશેષો થાય? તરત મને યાદ કે 5 વિશેષો એમ સો નહીં ભાઈ. એમ તમને કલ્પના છે કેટલું અઘરું છે. પણ એ કર્યા પછી કે અમારે મિત્ર અમને કહેતા એ કે તમે જે બધા તપ કરો છો યોગીજનો એનાથી વિશેષ તપ તમે ગૃહસ્થીઓ કરીએ છીએ.
કારણ કે મને તો ખબર ન એટલે મેં એમ કેમ? તમારા મિત્ર એ વારે ઘડી કે અરે સ્વામીજી તમે જે તપ કરો છો ને એનાથી વિશેષ તપ તો અમે બધા કરીએ છીએ. પછી રહસ્ય ખોલે, તપ તો કરીએ છીએ પણ તમને જે ફળ મળે છે ને તત્ત ફલમ વંચિતમ, અમને કેમ મળતું નથી. અમને રોવાનું, કકડવાનું, ઝઘડાના, લડાઈને, માથાકૂટને એવું બધું મળે છે. અમારું બીપી હાઈ થઈ જાય છે, શરીરમાં એવા રોગ આવડા મોટા થઈ ગયા તો એમાં રોગે મોટા થઈ ગયા. તો આવું બધું મળે છે. તમને એ પરમ સત્તાનો આનંદ મળે છે, એવું મળે છે કે મોટામાં મોટું દુઃખ આવી જાય ને તો પણ તમે વિચલિત નથી થતા, સરળતાથી સહજતાથી સ્વીકાર લ્યો છો. આમે તમે જો ને કોરોનામાં જે લોકો આવી ગયા હોય તેને 14 દિવસ ક્વોરન્ટાઇન રહેવાનું હોય તો અઘરામાં અઘરું છે. કોરોના અઘરું નથી. ક્વોરન્ટાઇનમાં શું થાય? એકલો છું, મારું કોઈ નથી. એ માનસિકતા છે ને એ ભલભલા માણસને બહુ નાનો બનાવી દે, બહુ નાનો. મોટા મોટો માણસ નાના બાળક જેવો બને કે હવે મને લઈ જાઓ, મને લઈ જાઓ, મને લઈ જાઓ, મને કાઢો અહીંથી. એમાં ઘણા બધા અનકમ્ફર્ટેબલ હોય સિચ્યુએશન બીજી બધી વ્યવહારમાં, પણ સૌથી બધું માનસિક સ્તરે એકલાપણું. કોઈ નથી મારું, આજુબાજુ બધા પેશન્ટ, સતત એની ભેગું રહેવાનું. કેવું થાય? તો એ શું બતાવે છે? ડેવલપમેન્ટ નથી થયું, એ વિકાસ નથી થયો તમારો. ખબર પડે કે કોઈક મારો વિષય નબળો છે તો શું કરાય? અભ્યાસ કરાય ને, એમાં એનો અભ્યાસ કરે કે એ વિષય નબળો છે. અને અભ્યાસ કરવા માટે ભગવાને આપ્યું, જીવન આપ્યું છે આપણને કે જે વિષય નબળો લાગે એ પાકો કરો. એ ક્યાં સુધી કરો? જ્યાં સુધી સમય મળ્યો ત્યાં સુધી. હવે પૂછો ભગવાને કે સમય ક્યાં સુધી મળ્યો છે? હમણાં 7:30 પૂરું એટલે ક્લાસ હો. બીજું ન માનજો ભાઈ, આશ્રમમાં કઈ ન કરજો આવું. ધડાકો. પણ તમારા પ્લાન તો છે 4 દી પછીના, 5 દી પછીના, 15 દી પછીના. અરે આમ પૈસા આમાંથી આવશે ને આમ કરનારશું ને આ નામ કરનારશું, છોકરા નામ કર, છોકરી નામ કર, આ બધું પ્લાન છે. પણ તમારું તો ટિકિટમાં 2 દી પછીની છે. પાકું છે કે રાતના 3 વાગે ફિનિશ. હે પછી શું થશે ઘરનું? આ રહસ્ય જે દી સમજાશે ને ત્યારે હું લખીને આપું કોરા કાગળમાં, તમારું શરીર છૂટી ગયું છે. પછી જ સમજાશે કે તમારા વગર ઘર બહુ સારું હાલે છે, બહુ સારું, બેટર બેટર બેટર. કારણ કે તમારાથી કેટલા પ્રોબ્લેમ થાય છે એ કોઈ દી સામાન્ય વ્યક્તિ તમને કહી જ નહીં શકે. બધું ભાંગી જાય, કોઈ દી નહીં કહી શકે. તમે જાશો ને શરીર છોડીને એટલે દેખાશે કે ઓ આ મારા વિશે આવું ફીલ કરતા હતા, મારા વિશે આવો અનુભવ કરતા હતા, મારા વિશે આવું માને છે. અને હું એની પાસે ગાંડો ગાંડો, એની પાસે ગાંડી ગાંડી. અને 12-13 દિવસની રાહ જોવે. અમારે એક સ્વામીજી કહેતા હતા ઘટના, ઓહો હલાવી દે એવી ઘટના, સત્ય ઘટના. જુનાગઢમાં એક કાકા ને કાકી રહેતા હતા પરિવારો, 2 જ જણા હતા, છોકરાઓ હતા નહીં બધા. અને 3-4 વાગે કાકા વયા ગયા, ડોસીમાં એકલા ઘરમાં. આ વાત એને સ્વામીજીને એની ઘટનાના 3 વર્ષ પછી કરી. એ ડોસીમાં એકલા ઘરમાં, કાકા ને કાકા એના હસબન્ડ કાકા 78 વર્ષના, અને વયા ગયા રાતના 3 વાગે. અને ડોસીમાં સવારના 4:30 વાગે પેલા શીરો કર્યો અને ખાધો અને પછી બધાને બોલાવ્યા. આવો 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 આવો. કાકા ગયા. એ કાકી એ ડોસીમાં કીધું અમારા સ્વામીજી કે સ્વામીજી એ કે મને તો પછી આખો દી ખાવા નહીં મળે. એના કરતા 3:30-4 વાગે સવારે કોઈ આવ્યું નહીં ત્યારે એ કે શીરો કરીને ખાઈ લીધો, લાખો દી ટેકોરી. તમને વિચાર કરો એ કાકાના શરીરે જોયું હશે કે મૂંગ્યો પછી શીરો થાય છે ઘરમાં, કેવું ફીલ થાય? તમને લાગે છે કે વાર્તા કરું છું એમ? તમને લાગે છે કે તમારું જીવન જુદું છે એમ? ઓકે, આઈ ડોન્ટ માઇન્ડ. હું કે ઝઘડો નથી બેઠો અહીંયા. એટલું લખી દો કોરા કાગળમાં કે શરીર છૂટે પછી મને મળવા ના આવજો. આમ તો જોઈ લેજો, દેટ્સ ઓલ. રેકોર્ડિંગ છે, જોઈ લેજો. શરીર છૂટે પછી શું બધા માને છે તમારા વિશે. ઘર આ એકની વાત નથી, ઘર ઘરમાં છે. એટલે પ્રાયોરિટી કોને આપવાની છે? તમારે તમારી યાત્રા કરવા અહીંયા આવ્યા છો એ યાત્રા કરી લ્યો. બાકી આ તમારા બાજુમાં જે છે ને બધા તો સહયાત્રીઓ છે, એ કોઈનું છે નહીં ને. વાત સાચી, કોઈ નથી. એટલે કોઈ ભેગું તો હાલવાનું નથી. અને ભેગું હાલે તો તમારો તો મરી રહેવાય. એમ ભેગું શું થાય? માન છૂટે માણસ. એમ કે થોડું ભેગું હાલવાનું હોય. અહીંયા માન ગોઠવા તો શું? એ કે અહીંયા મેળા ઉપર માં મળજો. પત્ની કે અંદરથી પતિને, તમને ખબર છે ને
પતિ પતિનો સંબંધ 7 જન્મનો હોય છે. પતિ કે આ હોય છે પણ આપણો આ 7મો જો. અહીંયા મળ્યા ઉપર માં મળજો. આ જોવા જેવું છે. આ પ્રેક્ટિક, આ અધ્યાત્મ આ માત્ર શબ્દો નથી, આ માત્ર વિચારો નથી, આ જીવન છે. ઇટ્સ અ લાઈફ. આ જીવન છે અને જીવવાનું છે. ખાલી સાંભળવાનું થોડું છે, જીવવાનું છે. અને આપણા જીવનમાં એનો બેનિફિટ, એનો લાભ મળે. હું લાભ લીધા પછી હું કહું છું કે આનો લાભ મળે. અધ્યાત્મના આ બધા શબ્દો ને આ બધું અન્ડરસ્ટેન્ડિંગ, એના એક્ઝામ્પલ ને એ આપણા જીવનની એક થિંકિંગ પેટર્ન ઊભી કરે આપણને, અને આપણને સાચી દિશામાં લઈ જાય કે ઓહો, તો મારે શું કરવું જોઈએ? મારે મારી પ્રાયોરિટી નક્કી કરવી જોઈએ. આ સંસારમાં રહેવાનો એક તમને સહેલો રસ્તો બતાવી દો. સંસારમાં રહેવાનો બેસ્ટ રસ્તો એ છે, તમે માનશો નહીં પણ હું તમને કેમ કહું, કહી દઉં. કારણ કે એવી હું એપ્લાય કરું છું. કારણ કે તમને એમ થાય કે સામે જ આ બધું તો કેદી થાય, તો એક અમને બતાવો કે અમારે શાંતિથી રહેવું તો કેવી રીતે રહેવું. કારણ કે ઘરમાં તમે 3-4 જણા ભેગા થયા હો તો એમાં તો બધાનું કંઈ મન તો હરખું હોય નહીં, અને આપણું ન હોય. કોઈ આપણા પર રાહુલ કેતો સણ ચડી ગયા હોય તો નાની વાત બહુ મોટી થઈ જાય, ધડામ ધમ ધામ ધૂમ થઈ જાય. તો સ્વામીજી તમે આ કહો છો કે આ જ્ઞાન અંતે ને એનાથી બીજો કોઈ સેરો કોઈ રસ્તો કરો મેનેજમેન્ટ કરવાનો? કારણ કે આમાં તો એવું છે કે અત્યંત સુખ જ્યારે મળે ત્યારે તમારું માઇન્ડ છે એ લેવલમાં પહોંચે. એ સુખની અનુભૂતિ તમને ધ્યાનમાં થાય, સ્પેશિયલ સુખની અનુભૂતિ. આ ઇન્દ્રિયનો ભોગ હોય ને એ સુખ અને ધ્યાનમાં મળતું સુખ એમાં બહુ મોટો તફાવત છે. કારણ કે જ્યારે તમે ઇન્દ્રિયનો ભોગ કરો છો ને ત્યારે તમે ઘણું બધું ગુમાવો છો, અને એ સમયથી બહુ લિમિટેડ હોય છે. જ્યારે ધ્યાનની અંદર મળતો જે આનંદ છે ને એ તમને ગેઇન આનંદ થાય અને વૃદ્ધિ પણ થાય, એમાં ગુમાવવાનું કાંઈ ન હોય. તો વ્યવહારમાં આ તો અમે આવતા વાર લાગશે. તો અમારે પછી આ જ્ઞાન છે અધ્યાત્મને વ્યવહારમાં કેવી રીતે લઈ આવવાનું? એક રસ્તો તો ભગવાનનો છે કે ભગવાનને ધ્યાનમાં રાખો. અઘરું પડે, ચલો એનાથી તો ડાઉનમાં નીચે આવી જાય. બીજો રસ્તો શું છે? વ્યવહારમાં શાંતિથી રહેવાનો રસ્તો શું? કારણ કે વ્યવહાર કરતો ભલે ને 1-2 જણા હોય તો શું છે, ઠામ તો કકડે તો મગજ જાય કે ન જાય? બેમાંય જાય. અરે એકલામાં જાય, એકલામાં તપેલી કોને રેખી? મને સાણસી મળતી નથી મારા ઘરમાં, સાણસી ગઈ ક્યાં? એકલો હોય તો મગજ જાય. મગજ તો મગજ, એને જવું છે. તો હવે શું કરવાનું શાંતિ રાખવા માટે? એક જ રસ્તો છે. શાંતિના ગર્ભમાં એક જ રસ્તો છે. આ એવો રસ્તો બતાવો છે જેનાથી તમને શાંતિ અને તમે જેની સાથે રહ્યો છો ને એની શાંતિ. શું રસ્તો છે? ગ્રાન્ડ એક્સેપ્ટન્સ, સ્વીકાર. સામે જેવી સ્વીકાર કેમ થાય? એ આવું કરે સ્વીકાર થાય એમ લાગે કે હું દાટી જ દો. મગજ જાય ધડા, હવાના 6 વાગ્યા મગજ જાય. એમાં ચશ્મા કોને રાખી લીધા? અહીંથી છોકરાઓને કેટલી વાર કીધું કે મારા ચશ્મા કે તમારા ધર્મપત્ની એ તમે ચશ્માનો ઉપયોગ કરતા હોય તો કરની પછી ગમે ત્યાં રાખી દે, અને તમે ગોતાગોત કરો. સવારના 6 વાગ્યા ધડાધડ પેટ લાગે, ચશ્મા ક્યાં ગયા મારા? શું થાય છે? ડિસ્ટર્બન્સ. ક્યાં થાય છે? તમારી પોતાની વિચારધારાથી વિરુદ્ધના ઘરમાં તો બધા હોય, બહારના કોઈક વ્યક્તિ આવે, મહેમાન આવે, એને માથાકૂટ થઈ જાય. મહેમાન અતિથિ કુમ જાઓગે એવા સંકલ્પો થવા માંડે, પ્રાર્થનાઓ થવા માંડે કે મહેમાન જાય તો ભગવાનની કૃપા થાય. શું કરાય સમય? એક્સેપ્ટન્સ કેવી રીતે થાય? હવે હું કહું છું એને સાચું માનીને જીવવાનું શરૂઆત કરો તો એ એક્સેપ્ટન્સ અનુભવ થશે. કે ગાંડાની હોસ્પિટલમાં ગયા હોઈએ અને ગાંડા પાસેથી ડાયા માણસ જેવા વર્તનની અપેક્ષા રાખીએ તો આપણને શાંતિ થાય કે અશાંતિ થાય? કેટલી પ્રેક્ટિકલ છે. ગાંડા હોસ્પિટલમાં ગયા હોય બરાબર, અને તમે પાછા ડોક્ટર બનો કે ના, તો કે ગાંડાને હાજા કરવાનું. તમે થઈ ગયા. આપણા ઠેકાણા ન હોય. તને ડાયો કરતો હોય કે તને ડાયો કરતો હોય કે આમ ન કરે આમ કરાય. હવે બધી વાતમાં તું મને કહીશ હા ટુવાલ આમ ન પકડાય આમ પકડાય, આમ શું કહેવાય આમ. બધી વાતમાં તું મને કહીશ આમ કહીશ બધામાં. કેમ? તને કાંઈ ખબર નથી પડતી. તું છો ત્યાં મને ખબર કાંઈ જ નહીં પડે. તું જાય પછી બધી મને ખબર પડશે. કાંઈ નથી, આ વાતમાં દમ નથી. આપણે આપણી
જે જીવન છે ને એને તમે બહારમાં એંગલને બધા ગોઠવ્યા છે ને એને ઇન્ટ્રોવર્ટ કરો. એક જોક છે, પણ એની પાછળનું રહસ્ય તમારે પકડી લેવાનું છે કે શું કહેવા માંગે સ્વામીજી. નાનો છોકરો હતો અને કેડબરી ખાતો હતો સરસ મજાની મસ્ત. એટલે કોઈ 72 વર્ષના કાકા આવ્યા અને હે કેડબરી ખાસી કે આવું મામા કેડબરી ખવાય કે દાંત ખરાબ થાય ખબર નથી પડતી કે આમાં કંઈ ખાવા જેવું હોય છે? કેડબરી ન ખવાય કે. છોકરાએ બહુ સ્માર્ટ જવાબ આપ્યો. એ કે દાદા તમને ખબર છે સામેવાળા કાકા છે ને 80 વર્ષના છે કે. કેટલું મોટું આયુષ્ય કહેવાય તો હા તો છે જ નહીં કે. એ દાદા તમને ખબર શું કામ 80 વર્ષના થયા? તો કે શું કામ? એ કોઈ દિવસ કોઈની વાતમાં માથું મારતા નથી. હું તમને એક નવું લોજિક શીખડાવું છું. પ્રેક્ટિકલ કરીને મને કહેજો કે આ થાય કે ન થાય. હું માનું છું કે એક સાથે ઘરમાં બધા રહેતા હોય ને તો બધાનું કે હરખું ન હાલતું હોય, બધાને એડજસ્ટમેન્ટ કરવું પડે તમારે. પણ એમાં રસ્તો બતાવો છો કે આવું કરાય. વધુમાં વધુ આપણે સેલ્ફ સેન્ટર્ડ થઈ જવાય, સેલ્ફ એક્સપોઝ થઈ જવાય. ચેન્જ કરવાનું છે, પરિવર્તન લાવવાનું છે, બધું આપણી અંદર, બીજામાં નહીં. કારણ કે બીજાનો આપણો વિસ્તાર છે જ નહીં. તમે જ્યાં સુધી બીજાને બદલવા માંગશો ને ઓલો તલવાર ખેંચશે ખેંચશે ને ખેંચશે. તમને શું લાગે છે હું તમને સુધારું તમે સુધરી જાવ એમ? જો મને સુધા ને 9:45 વાગે કીધું તો કેમ 10 વાગે આવી કે હું તમને લાગે કે હું કોકને સુધારું બરાબર? હવે તમે તો એ શિષ્ય ભાવ લઈને બેઠા છો. તો મારા શિષ્ય મને મૂકતા નથી. મોકો મળે તો ધડાક કરતો લગાવી દે છે કે સ્વામીજીને શું ખબર પડે, ધડાક કરતો ચડાવી દે. તો જો આ શિષ્યને ગુરુમાં આ પરિવર્તન કે આ ચેન્જ શક્ય ન હોય તો તમે જે સમોવાળા હોય ને એમાં તમે માનશો કે પરિવર્તન થઈ જશે એમ? એક બહુ સરસ વાક્ય આજે આવ્યું છે મારી પાસે, એનો હાર્દ પકડજો. કારણ કે એના હાથ પકડમાં તમે ઘણું બધું વિચારવું પડશે. આપો તો ભાઈ મારું, આપો તો. એ વાક્ય સાંભળવા જેવું છે, બહુ સમજવા જેવું છે, સાંભળવા કરતાં સમજવા જેવું છે. અને એ વાક્ય સમજાશે ને તો મને લાગે છે ઘણું બધું શાંતિ થઈ જશે તમારા વ્યવહારમાં. કારણ કે મને ઈચ્છા એમાં છે કે તમારો વ્યવહાર છે એ શાંત થાય. એટલે તમે લોકો અનુભવ કરો. હું જે વાત કરું છું એ તમારું, મને એમાં એવું નથી કે તમે મને સાંભળવા આવો છો એટલે તમે સતત મને સાંભળતા જ રહ્યો, એવું નહીં. હું શું ઈચ્છું છું કે તમે મને સાંભળવા આવો છો તો આ તમે મને સાંભળો છો તો સાંભળ્યા પછી તમારા જીવનમાં શાંતિ વધવી જોઈએ, તમારો ગ્રોથ તમને પોતાને દેખાવો જોઈએ કે ના હવે પહેલાં કરતાં અમે ચેન્જ થઈ ગયા, હવે પહેલાં કરતાં મારામાં પરિવર્તન આવ્યું. હવે જો એક સરસ મજાનો શબ્દ છે, હા, આ બધા માટે છે અને આજે મેં મારા સ્ટેટસમાં મૂક્યું છે. વાક્ય કેવું છે? જાયા ન કર अपने अल्फाज हर किसी के लिए, जाया न कर अपने अल्फाज हर किसी के लिए, बस खामोश रहकर देख तुझे समझता कौन है. આખા ગામને તમે સમજાવડે, તને ખબર નથી પડતી, અરે તું મને સમજતો નથી, અરે પણ તે મને ધ્યાનમાં ન રાખ્યો, મારી વાતને તે સમજી નહીં, તું મને સાવ મિસઅન્ડરસ્ટેન્ડિંગ જ કરસ. આમ ઓકે, સાચી જ વાત છે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ જ કરે છે. પણ તમારા કહેવાય તમને લાગે છે કે સુધરી જશે? તમારા કહેવાય લાગે છે કે તમને તમે જેમ જોવો છો એમ જોવા નહીં થાય? કારણ કે દરેકની કેપેસિટી અલગ અલગ છે. તમે બધાને સુધારવા જાશો તો પહેલાં તમારું શું થયું? તમારું કામ પછી અધૂરું છે. તમને તરતા આવડતું નથી અને તમે શું નીકળ્યા છો સામે જઈને તરતા શીખડાઈ દો. અને તમને શું લાગે છે કે એને તરતા શીખડાશો જે ડૂબશે ત્યારે શું કરશે? તમને પકડશે ને તમને તો આવડતું નથી હજી. એ સંસારીપણું એવું કાઢશે તો તમે અધ્યાત્મ વધુ ભૂલી તમે સામે તલવા કહેજો આજ તો હું એ જોઈ લઉં. સમજો શું તારા મનમાં નથી બોલતો ત્યાં સુધી? આટલા દીથી બોલ્યું નથી એટલે
એટલે મેં એમાં લખ્યું છે, somebody advise me. કોકે મને સલાહ આપી, જાયા ના કરો અલ્ફાઝ હર કિસી કે લીએ, બસ ખામોશ રહેકર દેખ તુજે સમજતા કોણ હૈ. બધાને શું કે કરું, અરે તેમ નથી કરતા, આવો બસ જોવું, હસું અને હસી કાઢું. આ જીવનનો તરીકો છે, જોવું, હસવું અને હસી કાઢું. That's all. No other else. સુખમ આત્યંતિકમ યત્તદ બુદ્ધિગ્રાહ્યમ અતિન્દ્રિયમ, બહુ દૂરની વાત છે, આપણે સમજીએ. પણ તમે જે લેવલમાં રહો છો ને, અત્યારે આપણે જે લેવલમાં જીવન જીવીએ છીએ ને, ત્યાં કદાચ ભલે આને સીધું એપ્લાઇડ ન થાય, પણ આ સત્સંગ તો એપ્લાય થાય કે આમાં પરિવર્તન કરવાનું છે ને, એ બહાર તમે જો કરવા જશો ને તો તમે દુઃખી થશો, કારણ કે એ નહીં થાય. અને સામે વર્ષને મજા આવશે કે વાહ વાહ, જો તો કેવી સરસ મજાનું મને ચેન્જ કરે. એને અહોભાવ તો તમારા ચરણ સ્પર્શ કરશે કે તમે મને જ્ઞાન કેટલું સરસ મજાનું આપ્યું. બીજાની વાતને બીજા સુધી જ રાખો, આપણા જીવનને આપણા સુધી રાખો. હવે આપણને ખબર પડે છે કે આપણી પાસે સમય નથી, તો બીજાને માટે બહુ તમે એટેચ ન થાઓ. જે વ્યક્તિ જ્યાં છે, જેવો છે એને આશીર્વાદ આપો અને તમે તમારા કામમાં લાગી જાઓ કે આ અધ્યાત્મ હું સાંભળું છું તો મારા માઇન્ડના લેવલ ઉપર મારી આસક્તિ, મારી અંદરની માનસિક ધારા, ઇવન મારો ગુસ્સો, કારણ કે આ ગુસ્સો કે સામાન્ય વસ્તુ નથી, તમે આટલું બધું સાંભળશો, એ જ્યારે આવે ને ત્યારે આવી જ જાય છે. એ ગમે તેટલું સાંભળે ને, માંડુક્ય ગળી ગયા હોય, 17 વખત સાંભળ્યું કે સામેથી માંડુક્ય, તો હમણાં મોડા કેમ થયો, તો જટાબટી લાગી ગઈ. હે 17 વખત માંડુક્ય સાંભળ્યું, હવે તો જરા જરા લાગી ગઈ કે મારે, એ કે નહીં મારે સામે જે કેવું તો પડે ને, તો માણસો કઈ જાય આપણને. તો શું થયું, તો કે જરા હાથ ઉપડી ગયો તો હોસ્પિટલમાં છે. એટલે આ અંદરના આવેશ છે ને, એ કોઈનું પણ રિસ્પેક્ટ રાખતા નથી. તો આપણે જોવાનું, આવેશ આવે એનો વાંધો નથી, એ બહુ નોર્મલ છે, બધાને આવે. પણ આવેશ આવે ને એ પછી ચિંતનમાં લેવું કે સારું કેમ આવ્યો, ક્યાં ભૂલ હતી, મારા વિચારધારામાં ક્યાં મેં ગલતી કરી, મેં ક્યાં ભૂલ, અને આને બીજી વાર ન થાય માટે શું કરું. આવી ગયો એનાથી કંઈ ખરાબ નથી થતા આપણે, કારણ કે ભગવાનના જગતમાં બધાને આવે, આપણે થોડા એકને આવે, બધાને આવે છે. પણ હવે બીજી વખત શું ધ્યાન રાખવાનું, મારી કઈ ભૂલ હતી જેને કારણે હું શું કરી શકું એમ છું કે આ વસ્તુ બીજી વાર ન થાય. ટેક ઇન યોર માઇન્ડ, મનમાં લ્યો અને કરેક્ટ કરો અને ફરી ચાલો. એના માટે તમારા મંત્ર જપ, એના માટે ગુરુ સેવા, આશ્રમ સેવા, પછી તમારી પોતાના સંકલ્પો, તમારા પોતાના અનુષ્ઠાન, આ બધું તમારા વ્યક્તિત્વને ચેન્જ કરે ને તમારા બધું બદલવાનું છે. કે અત્યાર સુધી આપણું જે જીવન છે, આસપાસના સમાજમાંથી, માતા પિતામાંથી, ટીચર્સમાંથી, બધામાંથી આપણે વ્યવહારપણું શીખ્યા છે, પણ અધ્યાત્મ જુદું છે. અધ્યાત્મ દ્રષ્ટિ જુદી છે. વ્યવહારમાં તમે કરો લડાઈ ઝઘડા તો બીજા બધા બે જણા તમે કહેજો જઈને કે આજે ઘરમાં આવું થઈ ગયું, અરે વાહ વાહ બહુ સારું થયું ગયું, મૂકજે નહીં હતું છોકરાને, દે બરાબર કે સમજે ને, મનમાં હું સમજે છે, છોકરાને ખબર પડે છે કે છોકરા છે ને આપણે એના માતા પિતા છે, એવી સલાહ આપશે. કારણ કે સમાજમાં તો ઘરે ઘરે હોય, એક તો હોય. પણ અધ્યાત્મ એવું નથી. અધ્યાત્મ લગત જોવે કે તમારી પાસે સમય ઓછો છે, તમે તમારા આવેશોને, અંદરની માનસિકતાને જો તમે નહીં બદલો તો ધ્યાન રાખજો કે શરીર છૂટ્યા પછી જ્યાં જન્મ લેશો ને, એ આ જ માનસિકતા સાથે જ તમારો જન્મ થશે. તો પછી ચેન્જ ક્યાં થશે, તો ચેન્જ ત્યાંય કરવું પડશે. તો પછી બીજા જન્મમાં જઈને ચેન્જ કરવું એને કરતાં અત્યારે ચાલુ ન કરી દેવું હોમવર્ક. અને જેના માટે તમે ટાઈમ સ્પેન્ડ કરો છો એ તો કંઈ થવાનું જ નથી. અને એ તો ઈચ્છશે કે તમે જાઓ, અંતે મનમાં એને સંકલ્પ, તમે ભગવાનની પ્રાર્થના કરતા હશો ને, એ પ્રાર્થના કરશે કંઈ જાય તો કેવું સારું હોય કે અમારે શાંતિમાં વધારો થાય. એની પર શું આપણે કૃપા કરવાના. એટલે આપણે આપણા મનને આ બધામાંથી પાછું વાળી અને આપણા જીવનનું એજન્ડા એક જ બનાવવાનું કે ભગવાનની ભક્તિ અને મારું આ ધ્યાન અને મારું અધ્યાત્મ એ સૌથી પહેલા પ્રથમ. વાનપ્રસ્થ જીવન કોને કહેવાય? તમે ભાઈ ગ્રહસ્થી છો કે વાનપ્રસ્થી છો? ગ્રહસ્થી છો. અચ્છા, વાનપ્રસ્થી એટલે કોણ? તમારું કોઈ પણ એક સંતાન જ્યારે ગ્રહસ્થ જીવનમાં પ્રવેશ કરે ને ત્યારે તમારા વાનપ્રસ્થની શરૂઆત થઈ જાય. છોકરા છોકરીઓ લગ્ન કરે એમાં એવું છે ભાઈ, વ્યવહારિક સેન્સમાં એક મુદ્દો એ પણ છે કે ઘરમાં આટલી બધી અશાંતિ થતી હોય તો શું કરાય?
અશાંતિનું એક કારણ એવું છે કે જ્યારે નાટકનું સીન બદલાઈ જાય ને, પણ જે નાટક પહેલા સીનમાં જે કામ કરનારા કલાકારો હોય એ પોતાની ભૂમિકા ન છોડે તો બીજો કેમ કરશે ભૂમિકા? સીન બદલાઈ ગયો. તમે સૌથી પહેલા વહુ બેઠા હતા ઘરમાં, તમારે ઓલો આમ કીક મારીને ઓલો પાણીનો કરસ્યો રાતના ઘરમાં પ્રવેશ કરો તમારા સાસરામાં સૌથી પહેલા જ દિવસે, પહેલી જ રાત્રે, ત્યારે આમ પગેથી આમ કરો ને પછી તમે આ અંદર પ્રવેશ કરો ને, ત્યારે તમે ઘરના વહુ બેઠા હતા, યંગ હતા. અને પછી ધીમે 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 જાઓ એટલે તમે પેલા પિતા હતા, હવે સસરા થયા, હવે સાસુ થયા. તો શું કરવાનું? સાસુ થયા, સસરા થયા તો રમવા દેવાનું છોકરાનું. તો છોકરાઓને કહેવાનું ક્યારે? હા, વાહ, વેરી ગુડ. પૂછે ત્યારે. તમારું રિસ્પેક્ટ જાળવવું હોય ને તો તમારા કહેવા રિસ્પેક્ટ નહીં જાળવે. તમે એવું જીવો કે તમને પૂછવા માટે પ્રયત્ન કે પપ્પા હવે હું શું કરું? તો બેસ બેટા કહું. તો પપ્પા હું પડી ગયો. તો મને ખબર તું પડવાનો, તમે કીધું કા નહીં? તે પૂછ્યું. તો પપ્પા હવે હું પૂછું તો હા, તો હવે તું મોટો થયો, હવે તું પૂછીશ તો જ હું તને કહીશ. અને કહેવાનું પણ છે, ધારો કે પૂછ્યા વગરનું કહીશ ને તો હું વાયા વાયા કહીશ, ડાયરેક્ટ નહીં કહું. શું કામ? કારણ કે તારે પોતાનું ઈગો છે, અને બે ઈગો ભેગા થાય તેમાં શીખે કોણ? બે ઈગો ભેગા થાય તો શીખે કોણ? બે તલવારો અથડાય તેમાંથી શાંત કોણ થાય? ત્રીજો. આ બરાબર, લાયકી લાયકી. ન, તમારો રોલ બદલી ગયો, તમારી ભૂમિકા બદલી ગઈ. તો હવે બદલાયેલી ભૂમિકા, ધારો કે તમે એમ કહેતા કે હું અત્યારે સંસારી છું, બરાબર ને? હવે ધારો કે તમે સાધક બનો તો તમારી ભૂમિકા બદલી ગઈ. સંસારી હોય એને હજી એક્સક્યુઝ ચાલે, ખબર નથી બિચારાને. પણ તમે સાધક બનો તો સાધકનું પેલો છે જાગૃતિ, એલર્ટનેસ. આવેશ આવે એનો વાંધો તો આવે, આવવાનો જ. પણ તમને ખબર ન પડી, આવી ગયું, અને પછી પણ તમે હજી બ્લેમિંગ બીજા પર કરો કે આને આમ કરો, આને આમ ન કરો, ન કરો, ન કરો. એ ભૂમિકા તમારી નથી, તમે સાધક છો. તમારી ભૂમિકા શું છે? હું ભગવાનને કેમ ભૂલી ગયો? આ તમે સાંભળો છો, વહેલા તને પકડવાનું નહીં, અને આને પકડવાની જરૂર ક્યારે? પછી ડૂબતા છો ત્યારે. તો સંસારના ભાવ આવે એટલે ડૂબી જાય આપણે, તો એ સમય તો પકડવાનું છે બધું. કોઈક વ્યક્તિ તમારો નજીકનો જાતો હોય ત્યારે તો જ્ઞાનની જરૂર પડે. એમને એમ તો જ્ઞાન તમને થાય છે ક્લાસની અંદર, જો ને એવું સરસ થાય છે, લાઇટને ટીબેટને પંખા નીચે બેસે, અરે સ્વામીજી ક્લિયર કટ બધું. કે પેલો જવાબ આપણો હોય, ગમે તે પ્રશ્ન પૂછો કે પછી આ બધું થાય છે તો કે એમાં નથી થતો કે ફેરફાર. પ્રેક્ટિકલ થવું જોઈએ, વ્યવહારમાં આવવું જોઈએ, અને એને ધ્યાનમાં રાખવાનું તો આવશે, બાકી નહીં આવે. એટલે અને એ રીતે પણ લેવું. જીવનમાં આપણો વ્યવહાર છે, આપણું વાનપ્રસ્થ છે કે આપણે લોકો આ સાધક છીએ. આપણા માટે એની જેમ આપણે ન વર્તાય, એની જેમ આપણે ન વિચારાય. એ તો બિચારા અજ્ઞાન અને અવિદ્યાવાળા છે, ને આપણે તો જ્ઞાન મળ્યું છે. તો જ્ઞાન જેને મળ્યું છે એ અને જેને અજ્ઞાની છે એ બે લડે તો કેવું લાગે? હે ભાઈ? બે જણા ક્લાસમાં આવ્યા ને બેસવામાં, આગળ બેસવામાં માથાકૂટ થઈ ગઈ, તો ટેબલે કઠોપનિષદના ક્લાસમાં બે સાધકો વચ્ચે ઝઘડો થઈ ગયો. એ સાધકોનો ઝઘડો તો એવો આશ્ચર્ય થાય કે એક સેવા કરતો ને બીજો એમાં વચ્ચે ડૂમ કરતો એન્ટ્રી કરે. બધાને એવું હોય કે હું સેવન લાભ લઉં, સેવન લાભ લઉં. એટલે સાધકોની વચ્ચે પણ એ રાગ દ્વેષ ઘરેમાં સંસારના ભૂલી ના આવે, પણ અહીંયા પાછા એવા ને એવા થઈ જાય. એ કે એની તો હું જોઈશ જ નહીં, કે એની બાજુમાં તો બેસીશ જ નહીં. વ્યવહાર જેવો વ્યવહાર થઈ ગયો. એનો મતલબ એમ કે તમે સાધક બન્યા છો, પણ તમે તમારા ઇન્ટરનલ માઇન્ડના આ લિમિટેશન સામે લડવા તૈયાર નથી, એને જોવા તૈયાર નથી કે આ મારી મર્યાદા છે, મારે ન કરાય, મને ન શોભે. આ તો મારું અવમૂલ્યન થાય, મારા જ્ઞાનનું અવમૂલ્યન થાય, અમારી પરંપરાનું અવમૂલ્યન થાય કે તમે સાંભળો છો અને તમારા જીવનમાં નથી. ઇટ્સ ઓકે, બધાના જીવનમાં એવું છે, પણ આપણે એને ટેક ઇટ ડિફરન્ટલી, એને બીજી રીતે ના, મારું નથી લેવું. એને સુખમ આત્યંતિકમ યત્તદ બુદ્ધિગ્રાહ્યમ અતિન્દ્રિયમ. તમારા જ કોકના ફોન વાગે છે, મારો કોઈ નથી. અતિન્દ્રિયમ બુદ્ધિગ્રાહ્યમ યત
આત્યંતિકમ. ભગવાને ભગવદ્ ગીતામાં એક રહસ્યનો ટોપિક અહીંયા છેડો છે 21મા શ્લોકથી. એ ઇઝ અ સિક્રેટ ટોપિક. તમે વાંચીને વહી જશો ને ખબર નહીં પડે. ટોપિકમાં શું કે છે ભગવાન, પેલા સાંભળી લો. અતિન્દ્રિયમ બુદ્ધિ ગ્રાયમ યત आत्यंतिकम, इंद्रियों से अतीत जो है, इंद्रियों थी जुदू, इंद्रियों थी એટલે ઇન્દ્રિયોથી મળતા સુખથી જુદું સુખ. આ વાત સમજાય છે કે ઇન્દ્રિયોથી જે સુખ મળે એના કરતા જુદું સુખ ઈ કેવું હોય? ઇન્દ્રિયોથી સુખ મળે એનો પરિચય છે પાંચે ઇન્દ્રિયોથી, એનાથી જુદું સુખ. અતિન્દ્રિયમ બુદ્ધિગ્રાહ્યમ. બુદ્ધિગ્રાહ્યમ એટલે એ સુખ બુદ્ધિથી પ્રગટાય. બુદ્ધિ એટલે જ્ઞાન. જે સુખ છે ને, હવે તમે બરાબર જોજો, ધીમે ધીમે ટોપિક ક્યાં આવે છે કે બુદ્ધિગ્રાહ્યમ, સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા, સૂક્ષ્મ બુદ્ધિથી જે સુખ કે આનંદ પ્રગટે. પણ કેવો આનંદ છે? ઇન્દ્રિયથી પર. યત, અને જે આત્યંતિકમ સુખમ, જે અત્યંત સુખદ છે. તત, એને. યત્ર વેત્તિ ચ, એને જે અવસ્થામાં અનુભવ કરે છે. અને ચ યત્ર સ્થિત, અને એ અનુભવમાં જે સ્થિર રહી શકે છે. અયમ, એવો યોગી તત્વતઃ, પરમાત્માને તત્વરૂપથી જાણે છે. ન એવ ચલતી, એ ચલાયમાન થતો. શું સમજ્યા? આ સમજાતું નથી એવું સમજી ગયા. આપણે ક્યારેય વેદાંત દર્શનની અંદર, અધ્યાત્મની અંદર, ને મને સાંભળો છો આટલા વર્ષથી, ક્યારેય સ્પેશિયલ અનુભવની વાત કરતા નથી. હંમેશા એને આપણે બોમ્બાર્ડિંગ કરીએ છીએ. પણ હવે ભગવાન નિષ્ઠાની વાત કરે છે. જ્ઞાન હોય ને, એ નિષ્ઠાવાળું હોય ને, તો એનું ફલ છે ને એ પૂરેપૂરું અનુભવાય. એટલે શું? જ્ઞાન હોય તો ભૂલ ન થવી જોઈએ. હવે કયો કે જ્ઞાન હોય અને તોય ભૂલ થાય, એ શું કામ થાય? જ્ઞાન છે પણ એ નિષ્ઠાવાળું નથી. ગીતાજીમાં ભગવાન શું કહે? પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટઃ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. એને સ્થિત પ્રજ્ઞ કહેવાય. સ્થિત પ્રજ્ઞ પુરુષ છે એ વ્યવહારમાં એનું જ્ઞાન પ્રજ્વલિત હોય કે ક્યારેક ક્યારેક ઢંકાઈ જાય. સ્થિત પ્રજ્ઞ પુરુષ હોય એનું જે જ્ઞાન હોય એ વ્યવહારમાં પ્રજ્વલિત કે ઢંકાઈ જાય? હંમેશા. ને આપણું કેના ઢંકાય છે? અવિદ્યા શું કે, પણ અહીંયા અવિદ્યા શબ્દ ના આવે, ત્યાં આવે તમારા જૂના સંસ્કારો. સંસ્કાર. એવું નથી કે ખબર નથી, હા ભૂલ થઈ ગઈ, પણ એવું નથી ખબર નથી. છે જ ખબર કે હું આત્મા છું ને, બ્રહ્મ છું ને, આનંદ છું, સ્વરૂપ છું ને, જગત મિથ્યા છે ને, ભગવાન બધી જગ્યાએ છે ને, બધી ખબર છે. તો ભૂલ, તો આવી ભૂલ કેમ થઈ ગઈ? સંસ્કાર. એ જૂના સંસ્કારો હોય ને, આ જન્મના કે કોઈ જન્મના, એ સંસ્કારોને કારણે એ આપણો સ્ટ્રોંગ, એ સ્વભાવ સ્ટ્રોંગ બન્યો હોય. એ કયો સ્વભાવ? રાગ, દ્વેષ, આસક્તિ, મોહ, ચિંતા, પછી માલિકીપણું, આવા માનસિકતા વાળા સ્વભાવને આપણે જન્મો જન્મથી એને પાકો કર્યો છે. અને હવે જ્યારે જ્ઞાન થાય ને ખબર પડે કે આવું ન રખાય, આમ વર્તન ન કરાય. તો તમને એવું વર્તન કરવા કોણ પ્રેરિત? તમારા જ્ઞાન થઈ ગયા પછી પણ તમને પ્રેરિત કરશે. કોણ કરશે? અજ્ઞાન નહીં, સંસ્કાર. જ્ઞાન તો છે. તો હવે આપણી જાતને બદલવી એટલે મનને બદલો, બુદ્ધિને બદલો. જાત તો તમે આત્મા છે, એમાં શું બદલવાનું છે?
જે કંઈ ચેન્જ લાવવાનું તમારે તમારા પોતાના મનની બુદ્ધિમાં લાવવાના છે. તો હવે એમાં જૂના સંસ્કારો છે, તેમાં તમારે નવા બનવાનું છે. એ કેવી રીતે બનાય? નિષ્ઠાવાળું જ્ઞાન થાય. જ્ઞાન નિષ્ઠાવાળું કેવી રીતે થાય? શ્રવણ તો કરો છો, વચ્ચે વચ્ચે જવાબ આપો છો, મનને કરો છો, તો જ્ઞાન નિષ્ઠાવાળું કેવી રીતે થાય? નિધિધ્યાસન, જેની ચર્ચા આખો અધ્યાયના પર છે, ધ્યાનનો જ અધ્યાય. નિધિધ્યાસન, ધ્યાન ઊંડાણપૂર્વકનું. એ કંઈક ગુરુ પાસે સાંભળેલા શબ્દોનું મનન કરતા 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 એના અર્થમાં રહેવાનો અભ્યાસ એ નિધિધ્યાસન છે. અર્થ સાથે રહેવાનો અભ્યાસ. અને અહીંયા ભગવાન છે એ રહસ્યને ખોલે છે. ભગવાન અત્યાર સુધી ક્યાં આવી અનુભૂતિની વાત નથી કરી, પણ અહીંયા એ ખોલે છે. એ કેવી રીતે ખોલે છે ખબર છે? એના પછીનું વાક્ય તમે જ્યારે વાંચો ને, ત્યારે આમાં ભગવાન શું કહે છે ને ખબર પડે. કારણ કે પેલું વાક્યમાં તો બહુ પહેલા શ્લોકમાં એવું લાગ્યું કે અતિન્દ્રિય સુખની ભગવાન કંઈક વાત કરે છે. સૌથી પહેલા તો અતિન્દ્રિય સુખ જ સમજાતું. એટલે શું અતિન્દ્રિય સુખ એટલે શું? હે ના, અતિન્દ્રિય, અતિ એટલે એનાથી પર, એટલે શું? પણ હવે તો આત્માનો સ્વભાવ છે. તમે સ્વભાવની વાત કરો છો. આ તો કહું તો છું કે તમે સુખ સ્વરૂપ છો, આનંદ સ્વરૂપ છો, તો તમે જાણી લીધું. તો ઢંકાઈ જાય છે, પણ તો શું નથી, શેને કારણે ઢંકાઈ જાય છે? તમે જાણ્યું તો ખરા. જાણ્યા પછી શું કામ ઢંકાય છે? તમે જાણી લીધું તો ઢંકાય શું કામ જાય તમારું? નિધિધ્યાસનમાં કઈ થાય? બહુ થાય. અને શું થાય ખબર છે? સ્પેશિયલ અનુભવ થાય. સ્પેશિયલ અનુભવ. અને એ જ્યાં સુધી નહીં થાય ને, એટલે સ્પેશિયલ ઇન ધ સેન્સ, મારો કહેવાનો મતલબ એવો છે કે ટિપિકલ પ્રકારની સ્થિતિ તમારા મનની બને નિધિધ્યાસન વખતે. શ્રવણ વખતે નહીં, નિધિધ્યાસન વખતે, જ્યાં કોઈ જ નથી, માત્ર તમે છો અને તમારા સંસ્કારો અને તમારું જ્ઞાન, તમારા સિવાય કોઈ નથી. ત્યાં ઘટના ઘટે અને ત્યાં જે શબ્દ છે અતિન્દ્રિય સુખ. અતિન્દ્રિય સુખ એટલે શું? ઇન્દ્રિયથી અનુભવાતું જે સુખ છે ને, એના કરતા જુદા સુખનો અનુભવ થાય. એ કેમ થાય? કેવી રીતે થાય? તમે ઇન્દ્રિય વગર કોઈ સુખનો અનુભવ થાય? ઇન્દ્રિય વગર, ઇન્દ્રિય વગર સુખનો અનુભવ કેવી રીતે થાય? એ આપણે કોઈ સમજવા ના આવે જ્યાં સુધી આ કર્યું ન હોય ત્યાં સુધી. કેવી રીતે થાય? ભગવાન રમણ મહર્ષિ એનો રહસ્ય ઉદ્ઘાટન છેલ્લા શ્લોકમાં કર્યું હતું. મહદિદમ તપો રમણ વાગિયમ, છેલ્લો શ્લોક. હું જે થાય છે એમાં મનને શાંત કરી દો, ત્યારે જે તમારો પ્રકાશ સ્વરૂપ તમારું છે, પ્રકાશ સ્વરૂપ એટલે જ્ઞપ્તિ સ્વરૂપ, આઈ નો, ધેટ્સ ઓલ. બીજું કાંઈ જ નહીં. ઓબ્જેક્ટ વગરનું સ્વરૂપ તમારું. તમે દ્રષ્ટા અને જગત દ્રશ્ય. તમે દ્રષ્ટા અને જગત દ્રશ્ય. દ્રશ્ય લઈ લ્યો તો શું રહી જાય? ગલત. તમે ક્યાં ભૂલ કરો છો તમને બતાવું. પતિ ને પત્ની છે, બરાબર? અને ધારો કે પત્નીનો સ્વર્ગવાસ થયો, તો કોણ બાકી રહી જાય? વ્યક્તિ રીએ. સરસ મજાનો સુખી વ્યક્તિ રીએ. પત્ની ને પતિ સાપેક્ષ રિલેટિવ છે. આ તમે રિલેટિવિટીની ચિંતન કરો છો, એમાં જ રહ્યો છો. પણ જ્યારે એમ કહેવામાં આવે કે કોઈ પ્રકારનું દ્રશ્ય નથી, કોઈ પ્રકારનો ઓબ્જેક્ટ નથી, અને માત્ર તમે જ છો સબ્જેક્ટ, ધેટ્સ ઓલ.
તો ત્યારે શું થાય? શું રે? ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. કઈ નથી. કંઈક હોય તો એ તમારું દ્રશ્ય બને અને તમે દ્રષ્ટા બનો. પણ કાંઈ ન હોય તો એકમાત્ર તમે રહી જાઓ. અને એ કેવું હોય ખબર છે? મન છે ને એ બધી ઇન્દ્રિયો સાથે જોડાય અને ઇન્દ્રિયો વિષયનો સ્પર્શ કરે તેના કારણે મનમાં સુખાકાર વૃત્તિ જન્મે. મજા આવી, મજા આવી. હવે એ મજા આવી એનો ભોગ કોણ કરે છે? મન. તો મનને સુખનો અનુભવ છે. કયા પ્રકારના સુખનો અનુભવ છે? ઇન્દ્રિયજન્ય. હવે જ્યારે બધી ઇન્દ્રિયો શાંત થઈ ગઈ, બધા વિષયો સમાપ્ત થઈ ગયા, ત્યારે બાકી શું રહ્યું? તો કહેવાય દ્રષ્ટા અને મન. દ્રશ્ય રૂપે મન, દ્રષ્ટા રૂપે હું. અને ઈ મન જ્યારે દ્રષ્ટામાં સમાઈ જાય ત્યારે જે અનુભવ થાય એ કેવો હોય ખબર છે? આત્યંતિકમ. એનું માપ, એ સુખનું માપ તૈતરેયમાં આવશે વચમાં. એ મિસ ન કરજો એ ક્લાસને. ખબર નહીં ક્યારે આવશે. એક સુખનું માપ આવશે. કારણ કે આ છે ને શબ્દોથી વર્ણવી શકાય એવું નથી, છતાં મરણીય પ્રયાસ છે શબ્દમાં એને તમને સમજાવવાનો. કે અહીંયા એ અવસ્થાની અંદર એક ટિપિકલ પ્રકારનું સુખ અનુભવાય. અને એવું સુખ હોય કે જે તમે કોઈ દિવસ કોઈને એક્સપ્લેન ન કરી શકો. કારણ કે જેને તમે એક્સપ્લેન કરો છો એને એની કલ્પના નથી કે આવું સુખ હોઈ શકે. અને તમને અનુભવવાનું, ઓ માય ગોડ, આંખમાંથી આંસુઓ જાય અને રોમાંચ થાય. આનંદ 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 આનંદ. ન ભૂતકાળ ન ભવિષ્યકાળ, પ્રેઝન્ટમાં માત્ર ને માત્ર હું 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 હું. કોઈ મર્યાદા વગરનો હું, કોઈ આરોપ વગરનો હું, નિરુપાધિક હું. એવા સુખનો જે અનુભવ થાય ને ત્યારે વ્યક્તિ જાણે છે કે આ સુખ છે ને એ મારો ઓબ્જેક્ટ નથી, આ હું જ સુખ છું. તમે સુખનો અનુભવ કરો ને તો સુખ આવે ને જાય. તો તમે સુખ કેવી રીતે થાવ? તમે સુખ નથી થતું. જ્યારે એમ કહેવામાં આવે કે આ સુખ છે ને એ તમારો સ્વભાવ, ધેટ્સ યુ. આવે જાય એવું નહીં, હું જ સુખ છું. પ્રેમ કરવો અલગ વસ્તુ છે, પણ પ્રેમ રૂપ થઈ જવું ઇટ્સ અ ડિફરન્ટ ટોપિક. પ્રેમ કરવો અથવા પ્રેમ પામવો, કાં તમે પ્રેમ કરનાર છો, કરતા, અને કાં કોક તમને પ્રેમ કરે છે, તમે પ્રેમનો ઓબ્જેક્ટ બનો છો. પણ એ બેયને બાજુમાં મૂકી અને પ્રેમ સ્વરૂપ થઈ જવું તો કેવું થાય? એ વર્ણન અહીંયા છે કે જે મુનિ ઇન્દ્રિયોનો સંયમ કરી અને રોજ રોજનો અભ્યાસ કરતા 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 એનું મન છે એ એવી અવસ્થામાં પહોંચે કે મન બધા જ આધારોને મૂકવા તૈયાર થઈ જાય. અને મન બધા આધારને છોડી અને આ જે દ્રષ્ટા છે ને એમાં સમાઈ જાય. ત્યારે શું અનુભવાય? આત્યંતિકમ સુખમ. એક પ્રકારનો સુખનો અનુભવ થાય. પણ એ સુખ કેવું હોય? આવે ને જવાવાળું નહીં, તમારા પોતાના સ્વરૂપ, ઓરિજિનલ્સ, રિયલમાં. કે જ્યાં સુખ સિવાય કાંઈ, એટલું સુખ છે કે સુખને કેનાર પણ કોઈ નથી, કારણ કે પોતે જ છે. એ કોને કહેશે? આ સુખ કોને કહેશે હું કેટલું સુખી સ્વરૂપ, સુખ સ્વરૂપ છું? સુખ અને ઈ જે વ્યક્તિ બંને એક થઈ જાય. એટલું બધું સુખ અનુભવે, વ્યવહારનો જેને આપણે સુખ કહેવાય, એટલું બધું સુખ અનુભવે. ત્યારે ભગવાન કહે છે જ્યારે એવા સુખનો જે અનુભવ કરે ને સમાધિ અવસ્થામાં, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, સચ્ચિત અને આનંદ. આવા ચિંતન કરતા 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 બધા વિચારો શાંત થઈ જાય અને બધી વૃત્તિઓ સમી જાય.
અને એકમાત્ર જ્ઞપ્તિ સ્વરૂપ દ્રષ્ટા જે વ્યવહારમાં કરતા 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 દ્રશ્ય મટી જાય ત્યારે જ્ઞપ્તિ સ્વરૂપ રહી જાય. જ્ઞપ્તિ સ્વરૂપ હું છું અને મારા હોવાપણુંનું મને ભાન છે, આના સિવાય કાંઈ જ નથી. તો એવા સ્થિતિમાં પહોંચે ત્યારે ભગવાન કે એવો વ્યક્તિ એ જાણે છે. એ સ્થિતિમાં શું જાણે છે? આ જે સુખ છે ને એ મારું સ્વરૂપ છે. અને એ જે જાણી જાય છે એનો અનુભવ શું થાય? એ ધારો કે સમાજ આ તમને અનુભવ થઈ ગયો, પણ જ્યારે વ્યવહાર કરે ત્યારે એનો વ્યવહાર એવો હોય કે અલગ હોય. હવે શું અલગ હોય એ ભગવાન જે કહે છે ને સાંભળજો. પણ તમને હું જે વસ્તુ ઉપર મારું ધ્યાન ગયું હતું ઘણા વર્ષો પહેલા, એ તમને સમજાશે કે મારું ધ્યાન એ એક્ઝામ્પલ પર શું કામ વારંવાર જાય છે. મોક્ષની એક ટિપિકલ અનુભૂતિની ચર્ચા ભગવાન અહીંયા આ 22મા શ્લોકમાં કરે છે કે જેને આવા સુખનો અનુભવ થઈ ગયો હોય ને એનું શું થાય? યલ્લબ્ધ્વા ચ અપરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ. પછીનું વાક્ય સાંભળજો. યસ્મિન સ્થિતઃ, આવા સુખમાં જે સ્થિર થયેલો યોગી છે, ન દુઃખે ન ગુરુણાપી વિચાલ્યતે. વોટ વોઝ સ્ટેટમેન્ટ? ન દુઃખે ન ગુરુણાપી વિચાલ્યતે. મોટામાં મોટું દુઃખ આવી જાય ને હાલતો નથી. ક્યાં સાંભળો છે? મને એક સ્ટ્રાઇક થયું હતું કે આ ઘટનાનો હું સાક્ષી નહોતો. અમારા એક બીજા ગુરુભાઈ, અમારા જે સ્વામીજી છે એ આ ઘટનાના સાક્ષી હતા પૂજ્ય સ્વામીજી માટે. ત્યારે પૂજ્ય સ્વામીજી આ જ શબ્દ ઉપયોગ કર્યો હતો. 85 યર્સના પૂજ્ય સ્વામીજી, શરીરમાં નળીઓ લગાવેલી, ડૉક્ટર ઇન્જેક્શન મારે, જરાક આમ સ્વામીજીએ કર્યું. ત્યારે પરમાત્માનંદજીએ પૂછ્યું, સ્વામીજી સો પેઇનફુલ ના, ઘણું બધું પેઇન થતું હશે. ત્યારે સ્વામીજી હસ્યા. ઓડિયન્સ નહોતું, એકલા સ્વામીજી હતા, પરમાત્માનંદજી. પૂજ્ય સ્વામીજીને કીધું, વોટ યુ આર ટોકિંગ અબાઉટ ધીસ ફિઝિકલ પેઇન, આઈ હેવ થ્રેશોલ્ડ ઓન માય ઇમોશનલ પેઇન ઓલ્સો. થ્રેશોલ્ડ, નિયંત્રણ. આપણું નિયંત્રણ આપણા ફિઝિકલ પેઇનમાં કદાચ થોડું ઘણું થઈ શકે, પણ આપણા સાયકોલોજીકલ પેઇનનું નિયંત્રણ આપણે ન કરી શકીએ. ઈગો હર્ટ થાય, દુઃખ થાય, આપણી ઈચ્છા મુજબનું ન થાય, એટલે મારવાની વૃત્તિ જાગ્યા. એટલે આપણે દુઃખ થયું ને એ સહન ન કરી, એ ડાયજેસ્ટ ન કરી શક્યા, એ પ્રગટ થઈ ગયું, બદલો લેવા માટે ઊભું થઈ ગયું. જેને દુઃખ આપ્યું ને એને ભૂકો કાઢી નાખી. થ્રેશોલ્ડ ન થયો. એ સમયે શાંત ન રહી શક્યું, દુઃખ આપ્યું ને આપણે દુઃખી થઈ ગયા. હવે એ સ્થિતિ સ્વામીજીએ કીધી અને તરત જ ધીસ ઇઝ મોક્ષ. આ મોક્ષનો પ્રેક્ટિકલ અનુભવ કે માણસને જ્યારે એ મોક્ષ થાય ને તો એ સમય પછી એના જે મોટા મોટું દુઃખ હોય ને, ઓકે. ભગવાન રમણ મળશીને કેવું ઓપરેશન કહેવાય, કેન્સર, સરકમ કેન્સર, અહીંયા હાથમાં રમણ મળશીને કેન્સર થયું પહેલી વખત. મોટું ગુમડું થાય એટલે જે ડૉક્ટરે કર્યું કે આ તો તમારે કેન્સર છે. તો શું આનો ઉપાય? તો કે રિમૂવ, કાઢો. રમણ મળશી જરા મોઢું બગાડ્યું કે કાઢવાની જરૂર નથી. ના 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 ના, કે તમે આટલું બધું, કારણ કે પેઇન ભયંકર હોય, તો કાઢો. કાઢ્યું. બીજી વખત થયું, પાછું 6 મહિના પાછું થયું. ડૉક્ટર કે અગેન વી હેવ ટુ રિમૂવ. એટલે રમણ મળશે કે હવે હું તૈયાર નથી કાઢવા માટે. બહુ પૈસા કર્યું ને બધા શિષ્યોએ, કારણ કે આટલું બધું પેઇનનું સાથે અમે કેમ જોઈ શકીએ તમે પેઇનમાં હો. તો રમણ મળશે એટલું કીધું, આ સેકન્ડ ટાઈમ હું કાઢવા દઉં છું, પર એસ્યોરન્સ આપો કે ત્રીજી વખત તમે મને હેરાન નહીં કરો, હું એલાઉ નહીં કરું. અને ત્રીજી ટાઈમ થયું. પછી કોઈ કહી ન શકે કે સ્વામીજી આવે એને રિમૂવ કરો. અને પછી પેઇનમાં જ એનું શરીર છૂટી ગયું.
એ તો ફિઝિકલ પેઇન છે. પણ સાયકોલોજીકલ, માઇન્ડના લેવલ ઉપરના પેઇન, બે પ્રકારના પેઇન, એક ફિઝિકલ અને એક સાયકોલોજીકલ. આ પેઇન તો આપણો પ્રોબ્લેમ છે જીવનમાં. નાના નાના દુઃખ હોય કે મોટા મોટા દુઃખ હોય, પેઇન તો પ્રોબ્લેમ છે. તમને મજા શેમાં આવે, દુઃખમાં કે સુખમાં? સુખમાં જ આવે ને સ્વામીજી. તો દુઃખ શું કામ થાય છે એ ખબર નથી સ્વામીજી, આવી જાય છે ક્યાંક. નથી ઈચ્છતા તોય આવી જાય છે. ઓલું ઈચ્છે છે તો મારું ક્યારેક ક્યારેક મળે છે. તો પછી ભગવાન એ કહે છે કે જે વ્યક્તિ શ્રવણ કરે, જોજો આ સુખ કોને મળે, તો કે શ્રવણ કરે, મનન કરે અને નિધિધ્યાસન કરે. નિધિધ્યાસન નહીં, પરિપક્વ અવસ્થામાં આ સુખનો અનુભવ થાય. અને એ એકવાર નિષ્ઠા આવે ને ત્યારે એના જીવનમાં પ્રગટ થાય કે બધા દુઃખમાંથી મુક્ત થઈ જાય. શ્રવણ કરતા પહેલા શું કરવું પડે? શ્રવણ કરો, ગુરુ પાસે આવો, એ પહેલા શું કરવું પડે? ગુરુ કે જીવનમાં અમથા મળે? ફ્રીમાં મળે? કોઈ દી ન મળે. કેટલું બધું તમારે સેવા કરવી પડે, સારા કર્મ કરવા પડે, ભગવાનની પૂજા કરવી પડે, પ્રાર્થના કરવી પડે. ત્યારે સારા કર્મો અને સારા તમારા પૂજા પાઠને કારણે તમને જીવનમાં ગુરુ મળે. ગુરુને કારણે ગુરુ સાથે સંબંધમાં આવો અને એ પછી તમારો ગુરુ શિષ્યનો સંબંધ ઊભો થાય, એ ભાવના ઊભી થાય. પછી તમે જ્ઞાન લેવાની શરૂઆત કરો, પછી સેવા કરો, શ્રવણ કરો, સેવા કરો, શ્રવણ કરો, સેવા કરો, શ્રવણ કરો. અને એ કરતાં 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 મનનનું સ્ટેજ આવે. અને મનનમાંથી પછી નિધિધ્યાસનનું મન થાય કે હવે તો રોજ ધ્યાનમાં બેસીશો, રોજ ધ્યાન. તમારા સામે ટોક્સ લઈને બેસી જાઉં છું ધ્યાનમાં, રોજ ધ્યાનમાં બેસીશ, રોજ. અને બધી મજા આવે કે સામેજી બધા દિવસ મારા જાય છે ધ્યાન વગર એક જતો નથી. પેલા પૂજામાં આટલું બધું મન હતું, હવે ધ્યાનમાં રસ પડ્યો, કારણ કે સ્ટેપ આગળ વધ્યું. પૂજા તો કરી બરાબર, સમય હતો પૂજાનો, હવે મારો સમય શ્રવણનો, ને શ્રવણ પછી મનનનો, અને હવે મારો સમય આવ્યો છે ધ્યાનનો, નિધિધ્યાસનનો. હવે હું સવારના નહીં, સવારે બેસું છું, બપોરે બેસું છું, ક્યારેક ક્યારેક સાંજના ને ક્યારેક ક્યારેક રાતના બેસી જાઉં છું, કારણ કે મજા બહુ આવે છે. એમ કરતાં 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 ભગવાન કહે છે આખો રસ્તો છે. અને અહીંયા શું કાં અહીં પહોંચવા શું થાય? અહીંયા પહોંચેલો વ્યક્તિ બધા જ પ્રકાર, જે મોટા મોટું દુઃખ જેને કાંઈ ન કરી શકે, નાના દુઃખોની શું વાત કરવી? અધ્યાત્મથી શું મળશે? એક જ વસ્તુ, દુઃખમાંથી મુક્તિ. તો બીજું જોઈશું જ તમારે. દુઃખમાંથી મુક્તિ. એટલે કોઈ તને દુઃખ નહીં આપે એવું નથી હો. દુઃખ તો અરે મૂકશે નહીં માણસો ને, ખબર પડશે કે બહુ મોટા મોટા આપણા અધ્યાત્મવાળા થયા છે એટલે વધારે હળી કરશે. એમ સ્વામીજીને સાંભળો છો એમ જોઈએ કેટલી આમાં તપી જાવ છો. તમારા ફોટા પાડશે ને પાછા કહેશે જુઓ તો મોટા ઉપર સાધક થાય છે. આ બહુ અધ્યાત્મને બહુ ઓછી જગ્યાએ જેની ચર્ચા થયેલી છે ને એવો આ ટોપિક છે. અને જ્યાં ભગવાને આ ટોપિકને છેડ્યો છે અને ભગવાને એને એક્સપ્લેન કર્યું છે કે અધ્યાત્મ એ એમનેમ નથી, અધ્યાત્મ એ ટાઈમ પાસ માટે નથી. અધ્યાત્મ એટલે જે લોકો પાસે બહુ બુદ્ધિ ન હોય ને જીવનમાં કોઈ એક્ટિવિટી ન હોય ને એટલે અધ્યાત્મ કરે, એના માટે નથી. અધ્યાત્મ તો બધા દુઃખોમાંથી મુક્ત થવા માટે છે. ફ્રી ફ્રોમ ઓલ ટાઈપ્સ ઓફ પેઇન. મુક્ત એટલે શું? સ્વીકાર. તમે સ્વીકારો છો ને દુઃખ નથી. ઘણી વાર હું કહેતો આમાં, હું મારા જીવનમાં આટલી બધી મારી ઉંમર થઈ, આટલો બધો મોટો થયો, મારા જીવનમાં કોઈ દી મેં પેઇન જોયું નથી. પેઇન કોને કહેવાય? દુઃખ કોને કહેવાય? હું ઘણા બધાને કહેતો. ત્યારે એક જણાએ ધડાકો કર્યો. હું મારા વિચારમાં હેલો જતો, કોકે મને તરત કહી દીધું સ્વામીજી દુઃખ તો આવ્યું હોય જીવનમાં, ન હોય એવું નહીં, પણ તમે એને દુઃખ તરીકે જોતા નહીં હો. છે ને રામકૃષ્ણ કોલોનીમાં આવ્યો, જમવાનું કેવું હતું? ઠેકાણા વગરનું. તો જે બેન તો જેને આવડતું જેવું આવડતું બનાવે, અને તો લાલ ઘૂમ, તેલ ને મરચું ને મસાલો ને બસ એ એક રોટલી અને એક શાક, અને બીજી દિવસે દાળ ને રોટલી આવે, શાક ન હોય. જે દાળ ને તેથી થોડોક ભાતે આવે, ગોળ હોય, મિષ્ટાન હોય, ફરસાણ હોય, તો કે એવું બધું રોજ ન હોય ખાઈ, એ તો પ્રસંગ હોય તો જ હોય. અને જમવાનું પાછું એક જ વખત બપોરના, રાતના અનુકૂળતા નથી. આપણે આવડે નહીં.
તમે વિચાર કરો, એ પરિસ્થિતિમાં એવું તો ઘણું બધું કે જેને આપણે કહી શકીએ કે આ બધું કમ્ફર્ટેબલ નથી, પણ મને ક્યારેય એવું નથી લાગ્યું હતું કે અમારા આને દુઃખ કહેવાય. મને કીધું કે સ્વીકાર કે આ જીવન છે, આ જીવનમાં તો રહેવાનું, અપ એન્ડ ડાઉન રહેવાના છે બધા, કે કમ્ફર્ટ તો રહેવાનું નથી. એ કમ્ફર્ટ માનવાની જે મારી માનસિકતા છે ને એમને બદલી નાખી. ઇવન મારા પોતાના શિષ્યો બનીને મારી પાસે આવે તો હું સ્વસ્થ કેવી રીતે રહી શકું? મેં રસ્તો અપનાવ્યો છે, હજી કોઈને કીધું નથી, તમને કહી દઉં અંદરની વાત. મારા શિષ્યો મારી પાસે આવે ને શિષ્ય બનીને, એ મને ગુરુ તરીકે જોવે અને હું એને મિત્ર તરીકે જોઉં. હું કોઈ દિવસ કોઈને પણ શિષ્ય તરીકે જોતો જ નથી. શું કામ? કારણ કે એ ભૂમિકા હું આવું, આ મારો શિષ્ય છે. પછી શું થાય ગયો તો મને મગજ કેવો જાય? નો કર્યા કે અંદર આવો છો ખબર પડતી? મારો પર્સનલ ટાઈમ હોય કે ન હોય, મારો પોતાનું પર્સનલ જીવન હોય કે ન હોય, 50 પ્રકારના માનસિકતાઓ બબલ જન્મે. નોન એક્સેપ્ટન્સ પ્યોર દેખાય જીવનમાં. એ બધે માથાકૂટ કરવા કરતા એ રોલ જ નથી સ્વીકારવો. તો જ્ઞાન દેવાનું છે આપણે. તો હું કહું છું કે ઉપરથી આવે, મને ખબર નથી ક્યાંથી આવે છે, તૈયારી કરતો નથી હું. આવે છે ને તમે સાંભળો છો ને મને આશરે કે તમે વારે ઘડે કેમ સાંભળો છો તમે સાંભળો છો, આવે છે ને જાય છે. તો હું તો કંઈ છું નહીં, ઉપરથી આવે છે ને તમે લોકો સાંભળો છો. આઈ એમ નોટ એટ ઓલ. હું નથી તો હું કંઈ ગુરુ નથી. તમે સાંભળો હું સાંભળું તો પછી તમારા પ્રત્યે મારી અપેક્ષા શું હોય? કેટલી બધી વસ્તુ ઇરિટેટ કરે પણ એને ઓકે, એટલી બધી ભૂલ દેખાય, એટલું બધું પસંદગીથી વિરુદ્ધનું બધું દેખાય, પણ જરાય નહીં, ઇટ્સ ઓકે, કંઈ વાંધો નહીં, આવું જ છે, દેટ્સ ઓલ. કેવી શાંતિ થઈ જાય? તો તમને શાંતિ થઈ જાય, મને થઈ જાય, બેયને શાંતિ, પરમ શાંતિ. એક્સપેક્ટેશન્સને મેનેજમેન્ટ કેવી રીતે કરાય ને એ તમે જરા શીખી લો આમના ઉપરથી. આ ગાંડાની દુનિયા છે, આમાં કોઈ હાજુ થવાનું છે નહીં. એટલે હાજુ કરવા જાય ને એ મોટા મોટો ગાંડો. આ હું સમજી ગયો છું સારી રીતે. હજુ સુધી કોઈ દી હજી મને ખબર નથી કે કરણ કેવી રીતે ભણવા વયો ગયો ત્યાં, હજી મને ખબર નથી. કારણ કે મેં કાંઈ નથી કર્યું. એની રીતે એ સમજો, એની રીતે એને નિર્ણય કર્યો, એની રીતે એને ઓકે કર્યું જવું જ મારે. મેં કંઈ નથી કીધું તું જા અહીંયા ભણવા, એની રીતે ડિસિઝન લીધું છે કે મારે જવું છે. તો કાલ સવારે મહાત્મા થઈ જશે, મને શું ખબર? થઈ જાય મને શું એનાથી? મેં તો એને વાતો કરતા કરતા, વાતો હસતા હસતા વાતો કરતા ગયા ને એને કંઈક થઈ ગયું અને એને નિર્ણય લઈ દીધો ને એ જીવે છે એબનોર્મલ લાઈફ, તો ભલે જીવે. હું તો ક્યાંય નથી મેદાનમાં, આજે નથી ને કાલે નથી ને પરમદી નથી ને કોઈ દી નહીં. આઈ એમ નોટ એટ ઓલ. શિષ્ય ના આમ છે ને આમ કરવું જોઈએ નહીં એવું કંઈ નહીં. એ બધી તમે આવો છો, બેસો છો, વાતો કરીએ, તમે આવો છો તો મને બોલવાનું મન થાય છે ને બોલો તો સારું વિચારો આવે છે, મજા આવે. એનાથી વિશેષ કાંઈ નથી. મેં જો મારી માનસિકતાને કેટલી ચેન્જ કરી નાખી છે તો હું કેટલો સ્વસ્થ. તમારું જીવનમાં ભલે તમે કહો સામે જે અમારું જીવન તમારા જેવું ન થઈ શકે એવું નથી. તમે આમાંથી ઘણું બધું કોપી પેસ્ટ કરી શકો, ઘણું બધું શીખી શકો કે આ વિચાર આપણે એપ્લાય કરવા જેવો છે, આ કરવા જેવો છે, કરી શકશું. ન શું કામ થાય? કરે. અઘરું છે એ તો માનું છું. ગ્રસ્ત માટે ઘરની અંદર અવાજ ઊંચો ન થાય આપણો આપણે શાંત રહી શકીએ બધા ધડધડ વચ્ચે, એ લગભગ અશક્ય લાગે પણ તોય કરવું, કારણ કે એના માટે તો છે આ જ્ઞાન. ભગવાને કહે છે ગુરુણા આપી વિચાર ન વિચાર લે તે મોટા મોટા દુઃખ આવે તો હલતો નથી, તમારે ત્યાં પહોંચવાનું છે. હવે તો નાનો નાનો દુઃખ છે, જવા દો. ઓકે ઓકે, લેટ ગો જવા દો. એ આમ નથી કરતી, વાહ બહુ સારું. શું કામ કરે? શું કામ કરે ભાઈ? નથી કરતી, નહીં કરે, એ નામ જ ઈ નહીં કરે. તમે ગાંડાના હોસ્પિટલમાં જાઓ ને કોઈ ગાંડો ચેડો ઉપર ચડીને કેળું ખાતો હોય છાપડે ચડીને, તેમ કહે છે કે એ ગાંડો છાપ ચડી, એનું નામ તો ગાંડો કહેવાય. તમે માનવા તૈયાર નથી, કારણ કે તમે માનો છો કે નહીં સાચા છે, સાચા છે એટલે આમ કરવું જોઈએ ને આમ ન કરવું જોઈએ. તમારે અંતે ત્યાં આવવું છે અને મને અહીંયા આવું જ નથી. એ દુઃખનું જ કારણ છે. ન જવાય ત્યાં, ન અવાય ત્યાં, એને તમે દુઃખ જ મળશે. બેટર છે છોડી દો. આ પરમ સુખ ન મળે તો કાંઈ નહીં, કમ્પેરેટિવ સુખમાં તો આવી જાઓ.
આ પરમ સુખની વાત તો પછી કરશું આપણે જીવનના એવા મોટા પરિપક્વ સમયમાં. પણ અત્યારે કમ્પેરેટિવ સુખમાં તો આવી જાઓ કે જ્યાં છે જેવા છે એવા સ્થાને ઋષિકેશ, બધા બરાબર છે. બરાબર ને? બીજાની વાતમાં આપણે માથું મારવું નહીં. માથું માં શું થાય? ના રે ના, આયુષ્ય ખૂટી જાય. ટપડો કઈ ગયો દાદા. કોઈની ઇન્ટરનલ લાઈફમાં માથું મારવું નહીં. આપણે આપણી લાઈફનું સાચવવાનું. બધા પોતાનું પ્રારબ્ધ લઈને આવ્યા છે. કોઈ કોઈને સુધારી શકવાનું નથી. કોઈ કોઈનું માલિક થઈ જવાનું નથી. વાત ન માને તો સાત પાર ન માને તો શું બધાને વાત મનાવવા આવ્યો છું કે જીવનમાં? હું અત્યારે નહીં એને મનાવું તો પછી મારી વાત નહીં માને તો સારું, ન માને શું કરવાનું? મારી વાત સાચી એવું જરૂર છે? કદાચ એ સાચું એની વાત સાચી હોય, જવા દે. મને જે ઠીક લાગે હું મારા માઇન્ડને મારા પૂરતા જ રાખું, એનાથી વિશેષ આગળ લઈ જ ન જાઉં. અપેક્ષા જાગે તો દુઃખ થાય ને. પેલા તમે રહેતા હતા, હવે રહ્યો છો, ટેસ્ટથી રહ્યો. તો કોઈક વ્યક્તિ આવે અપેક્ષા જાગે, ન કેમ કરે? ન કરે. ધેટ્સ હાઉ ઇટ ઇઝ. આ ગાંડાઓની દુનિયા છે બેન, સમજી જાઓ. આ ડાયાનું લક્ષણ છે કે ગાંડાઓને ગાંડા તરીકે જોવે. બેને પર ખીજાય નહીં કે એની સાથે બહુ માથા ન ભરાવે. એક બહુ સરસ સ્ટેટમેન્ટ હમણાં આવ્યું હતું કે જે વ્યક્તિ રેશનલ લેવલનો ન હોય, બુદ્ધિશાળી ન હોય, એને તમે બુદ્ધિની વાત કરો ને તો તમે બુદ્ધિશાળી ન કહેવાય. ખોટો હોય તો કયો મન, ખોટો હોય તો કયો મન. તમે બુદ્ધિની વાત કોને કરો? બુદ્ધિની વાત ઇઝ ઇક્વલ ટુ એમસીએસ કોને કરો? 12 માળા વિદ્યાર્થી. ન કરાય. એ થોડો સમજે એ ઇઝ ઇક્વલ ટુ એમસીએસ કર. તો તમે શું કામ સમજાવો છો? તો કે આ ભૂલ તમારી જ છે. કોલેજમાં હોય પછી માસ્ટરમાં આવે તોય ઇક્વલ એમસીએસ શીખે. આ વ્યવહારિક સુખથી લઈ અને પરમ સુખની ચર્ચા આજે આ ક્લાસમાં કરી છે. પરમ સુખ, મોક્ષની અહીંથી શરૂ કરો, પછી ભગવાનને લઈ આવો, સ્વીકાર કરો, રાગ દ્વેષને નિયંત્રિત કરો. બહુ અઘરા, મોટા દુશ્મન છે આપણા રાગ દ્વેષ. મને ગમતું થાય, મને ન ગમતું ન થાય. થશે, તમારા પોતાના આવીને કરી જશે, બધું તોડી ફોડી જશે. માઇન્ડ છે એવું તોડફોડ કરવાનું. તમારી પોતાની જ વસ્તુ તોડી ફોડી તમારી સામે જ તોડશે. ઇટ્સ ઓકે. તો આ રીતે આની ચર્ચા હજી ફરીથી એકવાર કરવી છે. બહુ સરસ, અદ્ભુત. બધા ટીકાકારો બધા જ લેખકોને આનામાં જોવા જેવા છે કે 21 અને 22મા શ્લોકમાં અને પછી 23મો શ્લોક એ એવું જ છે. ભગવાન આખા યોગનું એક નામ આપે છે. અદ્ભુત. જે કીધું ને ઓલું આપણે અંત એટલે શું? અંતકાલ એટલે શું? અંતકાલે મામેવ અનુસ્વરા. અંતકાલ એટલે જ્યાં હું અને મારું છે એવી અવિદ્યા છે, એનો અંત આવે ને એનો અંત જ્ઞાનથી આવે. એ જ્ઞાનનો પ્રકાશ થાય ને અંધારું જાય, એમ જ્ઞાન થાય ને અજ્ઞાન જાય, એ અંતકાલ. એવી વ્યાખ્યા અહીંયા યોગની છે. યોગ એટલે શું? ભગવાન એક નવો યોગ બતાવશે. આ પ્રેક્ટિકલ જાણે આપણે બહુ સારી રીતે મેં આટલા વખતથી ગીતાજીનું ચિંતન કર્યું છે, આ એરિયાને અલગ રીતે આજ જોયું છે. એટલે ફરીથી આપણે આ એરિયામાં કામ કરશું. નેક્સ્ટ ક્લાસમાં મળશું ત્યારે. ખૂબ સરસ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.